જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની જે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો છો અને તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એ અમને પૂછો છો અને અમે બહુ જ ખુશ છીએ કે અમે તમને મદદ કરી શકીએ છીએ। તો તમારો ખૂબ ખૂબ આભાર એકવાર ફરીથી કે ભાઈ તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની આ ચેનલને પ્રેમ કરો છો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે તમારી રિક્વેસ્ટને માન્ય રાખી ઘણા સબસ્ક્રાઈબર્સે અને ઘણા સ્ટુડન્ટ્સે અમને કોન્ટેક્ટ કર્યો અને અમને એવું કીધું કે સર તમે જે બધી રિક્વાયરમેન્ટ મૂકો છો એમાં તો IELTS જોઈએ, એજ્યુકેશન સારું જોઈએ, ફંડિંગ જોઈએ, ખર્ચો બી થોડો વધારે હોય છે, તો એવું કંઈક લઈને આવો કે ભાઈ અમારે ખર્ચો પણ ઓછો થાય, ઇંગ્લિશની કોઈ એવી રિક્વાયરમેન્ટ ના હોય, ફંડની પણ કોઈ રિક્વાયરમેન્ટ ના હોય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એજ્યુકેશન જો ઓછું પણ હોય તો પણ અમે જઈ શકીએ અને જો ગેપ પણ હોય તો પણ અમે જઈ શકીએ। તો હવે તમારા માટે ઘણી રિસર્ચ કરીને અમે લઈને આવ્યા છીએ રશિયાના સ્ટુડન્ટ વિઝા, જે સૌથી તમારા માટે સેફ એટલા માટે છે કે તમારે કોઈ પણ પેમેન્ટ પહેલાં તો કરવાનું નથી, તમારું બધું જ પેમેન્ટ તમારે વિઝા આવે પછી જ આપવાનું છે। ખર્ચો બી બહુ નોમિનલ છે, 3-3.25 લાખમાં તમારા વિઝા આવી જાય છે। બીજી વસ્તુ છે કે તમારું એજ્યુકેશન ઓછું હોય તો પણ ચાલે છે। તો વધુ માહિતી તમારે લેવી હોય તો આ વિડીયોમાં આગળ બનેલા રહો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે। અને જો આ ચેનલને હજી પણ લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દો જેથી કરીને જ્યારે નવા વિડીયો આવે તો તમે સૌથી પહેલી માહિતી તમને મળે। જેમ આપણે આજે આગળ વાત કરી એમાં આપણે તમારા માટે લઈને આવ્યા છીએ રશિયાના સ્ટુડન્ટ વિઝા। હવે કેમ આ વિઝા બિલકુલ યુનિક છે એની તમારે જો રૂપરેખા લેવી હોય તો સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એની વાત કરીશું કે સૌથી પહેલાં એડમિશનની રિક્વાયરમેન્ટ શું છે। તો જો એડમિશનની રિક્વાયરમેન્ટની વાત કરીએ તો તમે માત્ર ને માત્ર જો 10th પણ કર્યું હશે, SSC પાસ હશો તો પણ તમે રશિયા સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ શકશો। તો હવે આનાથી વધારે તો શું તમને મળી શકે, બરાબર છે। હવે 10th પાસ તમારું ખાલી જોઈશે, અમારે કોઈ જ ઇંગ્લિશ IELTSની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, PT નહીં, કશું જ તમારે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ આપવાની નથી, તો જે મોટામાં મોટો બેનિફિટ છે। બીજી વસ્તુ આવે છે કે તમારે એક્સપેન્સ શું આવશે। હવે જો એક્સપેન્સની વાત કરીએ તો એની અંદર અમે શું શું ઇન્ક્લુડ કરીએ છીએ અને એક્સપેન્સ શું આવશે એની વાત કરીએ। સૌથી પહેલાં તમારા એક્સપેન્સની અંદર ઇન્ક્લુડિંગ છે તમારી 1 વર્ષની વિઝા ફીસ, તમે જે પણ ભણશો એ તમારું 1 વર્ષના એજ્યુકેશનની ફીસ થઈ। બીજી વસ્તુ આવે છે તમને એરપોર્ટ પિકઅપ અમારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે। બીજી વસ્તુ આવશે તમને જોબ આસિસ્ટન્સ કે ભાઈ ત્યાં આગળ તમે જે જોબ કરશો એના માટે તમને અમારી કંપની તરફથી આસિસ્ટન્સ આપવામાં આવશે, જે પણ આમાં ઇન્ક્લુડેડ છે। પછી વિઝા ફીઝ આવે છે એ પણ ઇન્ક્લુડેડ છે। તો હવે મોટા ભાગનો ખર્ચો તો બધો આવી ગયો, બરાબર। હવે તમારે રહ્યું શું, માત્ર ને માત્ર પ્લેનની ટિકિટ જ લેવાની રહી ને, બરાબર છે। હવે વાત કરીએ કે ત્યાં આગળ ગયા પછી મારો સ્કોપ શું છે। હવે જે સ્ટુડન્ટ અહીં ત્યાં જાય છે એને જેમ આપણે આગળ વાત કરી અમે જોબ આસિસ્ટન્ટ આપીએ છીએ, 100% અમારું જોબ આસિસ્ટન્ટ તમને મળશે, બરાબર છે। હવે એની અંદર અમે તમને મોટેલ, રેસ્ટોરન્ટ કે હોટેલની અંદર જોબ ઓફર કરીએ છીએ। કોઈ તમને સુપર સ્ટોર હોય, કોઈ તમને મોલમાં જોબ હોય કે કોઈ તમને પેટ્રોલ પંપ કે ફ્યુલ સ્ટેશન ઉપર આપણે વાત કરીએ છીએ એમાં તમને જોબ અપાઈ શકીએ છીએ, જેમાં તમારું અર્નિંગ 60 થી 70,000 ઇન્ડિયન રૂપીસ જેટલું થશે, બરાબર છે। તો જે ઘણી સારી ઇન્કમ છે જો સ્ટુડન્ટ વિઝાની વાત કરતા આવીએ તો। જો હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ ચલો તમે કીધું 60,000 કે 70,000 મને મળશે પણ સામે મારો ત્યાં ખર્ચો શું આવશે, તો ખર્ચો તમારો આવશે 15,000ની આસપાસ તમારું। જો તમે શેર એકોમોડેશનમાં રહેશો તો રહેવું અને ખાવું તમારું થશે, તો 15,000 આપણે એને ગણી લઈએ કે એકોમોડેશન અને ફૂડ 1 મહિના માટેના તમારા થશે। 10,000 રૂપિયા અમે જનરલ એક્સપેન્સ ગણીએ છીએ, જેમાં ટ્રાન્સપોર્ટેશન, તમારું મોબાઈલનું બિલ છે કે તમે કોઈ દિવસ બહાર ખાધું કે કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરી નાખ્યો એના આપણે 10,000 રૂપિયા ગણીએ છીએ, બરાબર। ટોટલ અરાઉન્ડ 25,000 to 30,000 આપણે મેક્સિમમ ગણીને ચાલીએ, બરાબર છે। તો તમારો હાથ છૂટો હોય તો 30,000 આપણે ગણીને ચાલીએ, જો હાથ છૂટો ના હોય તો 20,000માં પતી જાય, 25,000માં પતી જાય, બરાબર છે, ડિપેન્ડિંગ ઓન યુ, બરાબર છે। તો તમે તમારા ખર્ચા સામે
તમારી જે ઇન્કમ છે એને ગણશો તો તમારી ફી તમે 6 મહિનાની અંદર બધી પાછી કમાઈ લેશો, જે તમે ખર્ચો કર્યો છે, બરાબર છે. તમે 70,000 રૂપીસ કમાવો છો, એની સામે તમારો ખર્ચો 30,000 જ છે, તો તમારી ઇન્કમ કેટલી થઈ? 40,000 રૂપીસ ઇન્ડિયાના, જે ઘણી સારી ઇન્કમ છે, સેવિંગ તમારું, બરાબર છે. હવે વાત કરીએ કે જ્યારે અમે તમારા આ બધા વિઝા એપ્લાય કરીએ છીએ તો તમારે ફી ક્યારે ભરવાની છે? તમારે ફી ભરવાની છે તમારા વિઝા એપ્રુવ થઈને આવે પછી. તમારે 1 પણ રૂપિયો પહેલા આપવાનો નથી, બરાબર છે. પણ અમે તમારી પાસે ગેરંટી લઈશું, તમારી પાસે ચેક લઈશું કે ભાઈ તમે વિઝા આવશે પછી તમે આ ફી ભરશો એની, બરાબર છે. આપણા વચ્ચે એક એગ્રીમેન્ટ પણ થશે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. પછી વાત આવે છે કે તમારે શું શું જોઈશે જ્યારે આપણે વિઝા એપ્લાય કરીએ ત્યારે, બરાબર છે. સૌથી પહેલા અમે તમારું જોઈશે જે પણ એજ્યુકેશન, આપણે 10th પાસ હોય તો 10th પાસ, 12th હોય, ગ્રેજ્યુએશન હોય, અમારે એ જોઈશે, બરાબર છે. અને બીજું તમારું એક HIV ટેસ્ટ આવે છે, મેડિકલ કરાવવું પડશે, અને HIV ટેસ્ટનું અમારે એક રિપોર્ટ જોઈશે, અને જે અમે તમને કહીશું કે કયા ડૉક્ટર પાસે કરાવવાનું એ બધું અમે તમને માહિતી આપીશું. તમારે અમને ખાલી આ 2 જ વસ્તુ પ્રોવાઈડ કરવાની રહેશે, બાકી તમારું નોર્મલ આધાર કાર્ડ છે, ફોટો છે, વિઝા માટે જે જરૂરી છે એ જ વસ્તુ જોઈશે. અને આમાં વિઝા તમારા 100% એપ્રુવલ છે, કોઈ બેંક બેલેન્સની ઝંઝટ નથી, કશું જ નથી, કોઈ ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ નથી. તો હવે આનાથી સારું તમને શું મળે? તો તમારે કોઈ બીજી કોઈ કન્ટ્રીમાં, જેમ કે સિંગાપુર જાય છે લોકો, દુબઈ જતા હોય છે, એમાં જવું એના કરતાં 10th ક્લાસ હોય એના માટે આ સારામાં સારું ઓપ્શન છે કે ફ્યુચરમાં એ યુરોપિયન કોઈ બીજી કન્ટ્રીમાં પણ ત્યાંથી મૂવ થઈ શકે છે. તો વધુ માહિતી લેવી હોય તો આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ કરો, અને જો તમે આ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો કે તમને લાગતું હોય કે ભાઈ આ મારા આ ફ્રેન્ડને કે આ મારા કોઈ સગો છે એને હેલ્પ કરી શકે છે તો એને શેર કરો. થેન્ક યુ.